આ છે આપણા પરમ મિત્ર કેતનભાઈ, આપણી જોડે જેસલમેરની ટૂરમાં જોડે આવશે. અત્યારે આપણે છે દિલ્હી બોમ્બે નેશનલ હાઈવે નંબર 48 ઉપર. ત્યાંથી આપણે અમદાવાદ એક્સપ્રેસ વે પર ચડીશું. આપણે નેશનલ હાઈવે 48 ઉપર હતા. હવે ધુમાડ ચોકડી પાસેથી આપણે વડોદરા અહેમદાબાદ એક્સપ્રેસ વે પર ચડે છે અને ટોલ નાકા પાસે પહોંચ્યા છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કરીબન ડિસ્ટન્સ છે 95 કિલોમીટર. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર આપણે રિલાયન્સ જે અત્યારે ટેક ઓવર કર્યું છે જગદીશવાડા, ત્યાં પહોંચી ગયા છે. અહીં એક મસ્ત મજાની ચાઈની ચુસ્કી લઈને આગળ નીકળીશું. ફાઇનલી આપણે અત્યારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ક્રોસ કરીને અમદાવાદ રિંગ રોડ પર ચડી ગયા છે. રિંગ રોડ પર કરીબન વાગે છે 9:15 આસપાસ. તો અમે અમદાવાદ રિંગ રોડ પર જમવા અત્યારે ઊભા રહીશું. અમદાવાદ રિંગ રોડ ઉપરથી આપણે ગાંધીનગર અને ગાંધીનગરથી ક્રોસ કરીને આપણે આવી ગયા છે પાલનપુર મહેસાણા હાઈવે ઉપર. કરીબન પાલનપુર થાય છે 50 કિલોમીટર. ફાઇનલી આપણે મહેસાણામાં એન્ટર થઈ ચૂક્યા છે. અત્યારે ગવર્મેન્ટ દ્વારા જે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે ને જેસલમેર તરફ જવા માટે, એકદમ બહુ જ સારો રોડ છે દોસ્તો. ડ્રાઈવ કરવાની પણ તમને બહુ મજા આવશે આ રોડ પર, કેમ કે તમને ટ્રાફિક બી બહુ ઓછો મળે છે અને રોડ બી બહુ જ સારો છે. તેનાથી પાલનપુર કરીબન થાય છે 87 કિલોમીટરની આસપાસ. આપણે કન્ટિન્યુ રહીએ આગળ. ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છે પાલનપુરથી તમારે જેસલમેર જવું હોય તો જેસલમેર જવા માટે તમારે ડીસા સાઈડનો ટર્ન લેવાનો, જે પાલનપુર પાસેથી લેફ્ટ સાઈડ પર આવશે અને ત્યાંથી તમારે આગળ વધવાનું ડીસા થરાદ રોડ પર. રાતના વાગે છે 1:15 ને ચાયની એક ચુસ્કી લેવા જરૂર ઊભું રહેવું પડે બસ. ફાઇનલી આપણે લોકો રાજસ્થાનની બોર્ડરમાં એન્ટર થઈ ચૂક્યા છે અને રાજસ્થાનની બોર્ડરમાં એન્ટર થઈ ગયા પછી પહેલું એ લોકોનું જે આવે છે સિટી એ સાચોડ છે. રાજસ્થાનમાં બી રોડ તો બહુ જ સારા છે, ખાલી થોડો સાચોડ પાછળ અત્યારે જે નવો બ્રિજ બને છે એના કારણે રોડ થોડો ખરાબ છે. બાકી રોડ બી એક નંબરના મક્ખન રોડ છે. અત્યારે કરીબન ટાઈમ થયો છે 6:30 આસપાસ અને સનરાઈઝનો ટાઈમ થઈ ગયો છે. અમે લોકો પહોંચ્યા છીએ બાડમેર. અહીંયાથી જેસલમેર કરીબન 150 કિલોમીટરની આસપાસ આવી રહ્યું છે, પણ રોડ તમારે એકદમ બહુ સરસ જોવા મળે. ટાઈમ થયો છે કરીબન વાગ્યા છે 7 અને અમે લોકો ઊભા છે બાડમેરમાં ચા પીવા માટે. રાજસ્થાનમાં તમે આવો ને તો તમને વિન્ડ પાવર અને સોલાર પાવર જરૂર જોવા મળશે. વાગે છે 9 અને કરીબન અમે પહોંચી ગયા છે સુવર્ણનગરી જેસલમેરમાં. આખી રાતના ડ્રાઇવિંગના કારણે અમે લોકો હવે આરામ કરીશું. હોટલમાં પહોંચી ગયા છે. હોટલ તો થેન્ક યુ બન્યા રહ્યો મારા નવા વ્લોગ માટે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.